Yo, વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો. આજનો વિડીયો થોડો યુનિક રહેશે. આપણો કોઈ અટેક નહીં કરીએ, કંઈ નહીં કરીએ. અટેક કરીશું, આપણે જોઈએ કે ટ્રાય કરીશું અટેકનો. એવું નથી કહેતો નહીં કરીએ અટેક, પણ આજનું એવું રહેશે કે પેલી બે જે ઇવેન્ટ હતી એ બે ઇવેન્ટો પતી ગઈ છે. આ ઇવેન્ટમાં મારા જે બોનસ લેવાના હતા, જે શું કહેવાય આપણા પોઈન્ટ્સ, શું કહે છે આ લોકો, મને બી આનું નામ નથી ખબર. જે ડાયમંડ જે પોઈન્ટ્સ કલેક્ટ કરવાના હતા ને, તમે જે કલેક્ટ કરી શકો હોય, તો બહુ વિચાર્યા પછી મને એવું થયું કે આપણા હિરોઇક ટોર્ચનું લેવી જોઈએ કે ના લેવી જોઈએ. કેમ કે સો ફાર મને આનો કોઈ ઉપયોગ નથી લાગી રહ્યો. આનો ઉપયોગ બહુ જ સ્પેસિફિક આર્મી માટે તમે આનો ઉપયોગ કરી શકશો. કેમ કે એવી આર્મી જેમ કે પેકાસ મેસ છે, યેટીનો ઉપયોગ કરો તમે, ગોલેમ, વલ્કરી, એ બધું હોય જેને આપણે કોરમાં લઈ જવો હોય તો એના માટે આ ટોર્ચનો ઉપયોગ થશે, બરાબર. પણ બલૂન આર્મી થઈ ગઈ, ડ્રેગન આર્મી થઈ ગઈ, ઇલેક્ટ્રો ડ્રેગન ડ્રેગન રાઇડર, પછી બસ બીજા નામ મને યાદ નથી, પણ યાર સમજ્યા ને તમે. હું શું કહેવા માગું છું કે મોસ્ટલી લોકો એર અટેક કરતા હોય તો હિરોઇક ટોર્ચનો ઉપયોગ મને નથી લાગી રહ્યો કે એટલો એપિક છે કે આપણે એનો લઈને મેક્સ કરીને આનો ઉપયોગ આપણે એટલો બધો કરી શકીશું. બટ મને એવું લાગી રહ્યું છે કે આપણે સ્પાઇકી બોલ કા એક્શન ફિગરમાંથી કોક લઈએ, જેનો આપણે ફરી એક કમ્પેરિઝન કા ડિફરન્સ બંનેનો શું છે એ નીકાળીશું. સ્પાઇકી બોલ તો મને ખબર છે કે બાર્બેરિયન કિંગની એબિલિટી છે, જે તમારા ગમે ત્યાં તમે યુઝ કરી શકો. હવે આના સ્ટેટ એવા છે કે જે આની ફીચરિંગ એમાં બતાવી એવી છે કે 1000નું પ્રોજેક્ટાઇલ ડેમેજ છે, ડીપીએસ છે જે 35 છે, અને હિટ પોઈન્ટ ઇન્ક્રીઝ થાય 365. હિટ પોઈન્ટ એવી વસ્તુ છે કે બાર્બેરિયન કિંગનું લોહી થોડું ઓછું હશે તો 365થી એનું લોહી પાછું વધી જશે. અને નંબર ઓફ ટાર્ગેટ છે કે જે ફૂટબોલ નીકળશે, જે આ ફૂટબોલ આપણે કહીએ કે સ્પાઇકી બોલ કહીએ, એ બે વસ્તુને ટાર્ગેટ કરશે. અને આપણે જેમ જેમ અપગ્રેડ કરીશું આઈ ગેસ પછી 6 કે 7 એના મેક્સ હશે, મને બી આઈડિયા નથી કે મેક્સ કેટલો છે, પણ યા બે મેક્સિમમ છે, બેનો ટાર્ગેટ કરશે. અને પ્રોજેક્ટાઇલ ડેમેજ છે 1000નું, એટલે ઇનકેસ હું કરી શકું, આઈ થિંક 5-6-7 લેવલનો તો હું હાર આનો અનલોક કરી શકું છું. એક આ વસ્તુ છે. મારા 80% મને એવી ઈચ્છા છે કે આપણે સ્પાઇકી બોલમાં જઈશું, બરાબર. પછી આ બધા એક્શન ફિગર મને બહુ આઈડિયા નથી મને, પણ મેં જેટલું આ વિડીયો જોયું જે સાઇડમાં ચાલતો હોય, જે કહે છે કે એક્ટિવ એબિલિટી છે સમન્સ જાયન્ટ ટુ ફાઇટ બાય ધ આર્ચ ઓફ વિન્ડ સાઇડ. એટલે આ જાયન્ટ નીકળ્યો વચ્ચે એવી કોઈક સિઝન આવી હતી જેમાં આ જાયન્ટ ફીચર થયો હતો, અને એ વખતનો કોઈ ટ્રૂપ્સ આવી ગયું હતું નવું કે થોડા ટાઈમ માટે યુઝ કરો તમે. તો જાયન્ટની એવું વસ્તુ છે કે જાયન્ટ આવશે અને આર્ચર ક્વીનની આગળ આવશે. તો શું કે બધા ફોકસ એના ઉપર જતું રહેશે, જાયન્ટ ઉપર. તો આર્ચર ક્વીન હેલ્પ કરશે પાછળથી એના બીજી વસ્તુઓને ડાઉન કરવા માટે. કાઇન્ડ ઓફ યુઝ થશે કે ટેન્ક કરી રહ્યું છે કે આગળ ચાલી રહ્યું છે અને આર્ચર ક્વીન પાછળથી ડિફેન્સ મારી રહી છે, જે મને લાગ્યું સારી વસ્તુ છે. બટ ઇન માય કેસ હું એ રીતે આર્ચર ક્વીન યુઝ કરતો હોઉં છું કે આપણે પાછળથી જે આખો પટ્ટો હોય એને સાફ કરવો હોય, બરાબર. ઇન શોર્ટ કે હું કરતો હોઉં છું ક્વીન વોક. તો મને નથી લાગતી રહ્યું કે ક્વીન વોકમાં જાયન્ટની મારે એટલી જરૂર પડે. મારે મેઇન જરૂર પડશે કે મારો જોવો હિલર, જે હું હિલિંગ પપેટ યુઝ કરું છું એ મારું ફિક્સ છે, હું આ યુઝ કરી શકું. પણ પછી શું થશે કે ઇન કેસ ડિફેન્સ ડિસ્ટ્રેક્ટ ના થયા અને એના ઉપર જ રહ્યા તો પછી મરવાની મારી ચાન્સ વધારે મારી આ ચક્કુને. તો મને નથી લાગી રહ્યું કે હું આ લઈ શકું છું. અહીંયા સ્ટેટ બી આને 800 હિટ પોઈન્ટ છે, અને 110નું ડેમેજ આપે, અને 50 હાઉસિંગ સ્પેસ રોકાયો. હા બ્રો, 50 મને નથી ખબર, 50 રોકો છે. અને આનું એવું કહે છે કે જેમ એની હેલ્થ છેલ્લા લેવલમાં આવશે તો અચાનક એને રેજમાં આવી જશે કે થોડું પાવરફુલ થઈ જશે, થોડા આઈ થિંક હિટ પોઈન્ટ બી વધે છે એના. તો કન્ક્લુઝનમાં હું માનું છું કે આપણે સ્પાઇકી બોલમાં જઈએ, પછી નેક્સ્ટ ઇવેન્ટમાં જોઈશું કે કયું આવે છે. ચલો ભગવાનનું નામ દઈને સ્પાઇકી બોલ ઉઠાવી દઈએ.
એના પછી બી મારા જોડે 1100 વધે. 1100 કેવી રીતે વધે હું તમને કહું. લાસ્ટમાં અહીંયા જે પેલી ઇવેન્ટ હતી એમાં અમુક સ્કોર કર્યા પછી 750 તમને એક્સ્ટ્રા મળતા હતા. તે મને એક્સ્ટ્રા મળ્યા છે અને અહીંયા કંઈક બોનસ ટ્રેક ચાલતો હોય અને 1140 જેવા મને મળ્યા છે. આઈ ડોન્ટ નો કે બોનસ પોઈન્ટ કેટલા એન્ડ થાય છે. 200 આવા ભેગા કરું તો 130 મળશે. આપણે હમણાં એક અટેક કરીએ, જોઈએ શું થાય છે. સ્પાઇકી બોલ મળ્યો તો આપણને. હવે જોઈએ આપણા જોડે કેટલા પડ્યા હતા. આપણે મેક્સ કરવાનો ટ્રાય કરીએ. મોસ્ટલી બાર્બેરિયન કિંગમાં હું યુઝ કરતો હોઉં છું જાયન્ટ ગોટલેન્ડ એન્ડ રેજવાઇલ. રેજવાઇલ એટલા માટે કે જાયન્ટ ગોટલેન્ડ જોડે એરિયો સેટ થાય છે, કેમ કે જે મારી ભાષામાં હું કહીશ કે થોડો મોટો થઈને પછી જે સ્પીડમાં મારવા માટે રેજવાઇલ મને લાગે કે ઉપયોગી છે. પ્લસ એનું ડ્યુરેશન બી સારું છે અને ડેમેજ ઇન્ક્રીઝ બી સારું થાય છે. એ વખત હું તમને ગ્રો થ્રુ કરી લો કે હું કઈ કઈ ઇક્વિપમેન્ટ યુઝ કરતો હોઉં છું મેઇનલી. પછી હું વાત કરીશ બાર્બેરિયન કિંગ પપેટમાં જે મેં બહુ જ વેસ્ટ કર્યું છે 8મા લેવલનું. આઈ ડોન્ટ નો વાય મેં કેમ કર્યા છે, બટ આ ભૂલ કરી જાઓ કંઈ રિપીટ કરીને ફાયદો નથી. અર્થક્વેકમાં બી મેં 5મા લેવલમાં લઈ ગયો છું. મેં બહુ વેસ્ટ કરી છે. કમ ટુ ધ આચોક્વિન. આચોક્વિનમાં મેં તમને હમણાં જ કીધું કે હીલર પપેટ યુઝ કરું છું અને ઇનવિઝિબિલિટી વાયલ યુઝ કરું છું ટુ protect the Archer Queen from the defense, just to distract the defense that there is no Archer Queen. એના માટે હું યુઝ કરતો હોઉં છું અને હીલર ઓફકોર્સ હીલ કરવા માટે. મારું બિગેસ્ટ સેકન્ડ વેસ્ટ કહીશ હું જે મેં કર્યું હતું આર્ચર પપેટ ઉપર 9મા લેવલ સુધી કરી છે મેં. આઈ ડોન્ટ નો વાય આઈ ડીડ ધીસ સેટ, બટ યા મેં કરી લીધો. પછી આપણે આવીશું કે હીરો ઇક્વિપમેન્ટમાં આવ્યો. આનું નામ શું પાછું ભૂલી ગયો. ઉડતા પંછી, આપણે ઉડતા પંછી જ કહીએ, ચલો ઉડતા પંછી. એનું આ હતું ડાર્ક રાઉન્ડ જે મેં હમણાં તમને કીધું કે જેમ જેમ ટ્રુપ્સ મળશે એમને આરો થોડો મોટો થશે અને એની હેલ્થ ઇન્ક્રીઝ થાય છે અને પ્લસ ડેમેજ 15% ઇન્ક્રીઝ થશે જેમ જેમ હું મેક્સ કરતો જાય એમને. પછી એક આ છે નોબેલ આયર્ન. નોબેલ આયર્ન મેં એટલે રાખ્યું છે કે શરૂઆતના ડિફેન્સનો કે કોઈ બી હશે જે બિલ્ડિંગ ડિફેન્સ કહું તમે એના એ જલ્દી મારશે. તો શું કે મારો ફાયદો કે શરૂઆતમાં જલ્દી ડાઉન કરશે. આના ઇક્વિપમેન્ટોમાં મેં બહુ વેસ્ટ કર્યું છે. એક આ હતું જે ડાર્ક ઓપ હતો, બહુ વેસ્ટ કર્યું છે. 11મા લેવલમાં લઈ ગયો છું. હેચમન પપેટ છે યા એમાં બી હું 7મા લેવલે લઈ ગયો. પેન્ટનો બી હું 4 લેવલ લઈ ગયો છું. મેટર પેન્ટ જે મને અમુક લાગે કે એમાં બહુ ખરાબ યુઝ કરાય. ગ્રેન્ડ વોર્ડનમાં મેં આઈ થિંક થોડી સિસ્ટમેટિક રીતે ઇન્વેસ્ટ કર્યા હતા મારા જે બી સ્ટારી વોરનો ગ્લોરી વોર તો જે તમે કહો એ. એક લાઈવ જેમમાં મારે ઓફકોર્સ કરવું પડે કેમ કે હેલ્પ ધ ટ્રુપ ટુ ગેઇન ધ એક્સ્ટ્રા હિટ પોઈન્ટ. ઓકે, પછી છે ઇટર્નલ ટોમ. તો ઓફકોર્સ ઇટર્નલ ટોમ વગર તો કોઈ ચાલે જ નહીં. પહેલાંમાં ખાલી એક્સ્ટ્રા હિટ પોઈન્ટ મળે. આ શું કે જ્યાં સુધી સર્કલમાં રહેશે ત્યાં સુધી એને કોઈ ડેમેજ જ નહીં થાય એમ. એના માટે મેં કર્યું. ફાયરબોલ ઓફકોર્સ મેં મેક્સ આઈ ગેસ કરેલો એ 18 મેક્સ આવે છે, 1 લેવલ બાકી છે. રેડ જેમ મેં 10 લેવલ સુધી રહી ગયો છું. પહેલાં બહુ વાપરતો હતો રેડ જેમ અને આના જોડે શું કહેવાય ઇટર્નલ ટોમ જોડે. પછી મેં સમજ્યું કે લાઈફ જેમ વધારે ઉપયોગ છે કેમ કે સર્કલમાં પેલું તો કરશે જ લાઈક અનલિમિટેડ હેલ્થ, બટ આ લાઈફ જેમ હેલ્પ કરશે કે એક્સ્ટ્રા હિટ પોઈન્ટ ગેઇન કરશે. તો જેમ સર્કલ પતશે ત્યારે એમના જોડે એક્સ્ટ્રા હિટ પોઈન્ટ હશે આઈ ગેસ. એ જ પછી વાત કરીશ રોયલ ચેમ્પિયન, વન ઓફ ધ માય ફેવરેટ, ધી બેસ્ટ હીરો આઈ વુડ સે. મેં એનામાં ઓલમોસ્ટ બધામાં ઇન્વેસ્ટ કરેલા છે. આ મેં મેક્સ કરી દઉં. રોકેટ સ્પીયર મેં મેક્સ કરેલા. ઇલેક્ટ્રો બૂટ્સ મેં મેક્સ નથી કર્યા કેમ કે એ વખતે મારા જોડે બહુ સોર્સ નહોતા કે મને મેક્સ કરી શકું. શરૂઆતમાં મારા જોડે આ 2 જ હતા. રોયલ જેમ હતું જે તો મેં મેક્સ કરવાનો ટ્રાય કર્યો હતો. રોયલ જેમ ઉપયોગ કરાય કે તમારી રોયલ ચેમ્પિયનને એ હીલ કરાય. અમુક ઓલમોસ્ટ એની હેલ્થ જતી રહે ત્યારે તમે એનો યુઝ કરો તો એની હેલ્થ પૂરેપૂરી પાછી આ જાય. હીલ અને એક્ટિવેશન 2000 લખી દો. અને એક હતું મારું આ ફેવરેટ છે સીકિંગ શિલ્ડ. તે થ્રો કરે અને 3-4 ડિફેન્સ લઈ લે. અગેન રોયલ ચેમ્પિયન ઇઝ સમથિંગ દેટ આઈ લવ ટુ યુઝ એવરી ટાઈમ. રોયલ ચેમ્પિયન પછી હું કહીશ કે મને ગમે છે બાર્બેરિયન કિંગ.
એના પછી હું કહીશ ટફ ડિસિઝન છે કે ગ્રેન્ડ વોર્ડન ના આર્ચર ક્વીન, બટ આઈ લવ આર્ચર ક્વીન. ઓકે, આર્ચર ક્વીન બેસ્ટ છે કોઈ બી વોક કરવું હોય તો. એના પછી ગ્રેન્ડ વોર્ડન મૂક્યા તો. હા, પછી એ બી ડિપેન્ડ કરે કે ડિફરન્ટ કાઇન્ડ ઓફ અટેક્સ, ડિફરન્ટ કાઇન્ડ ઓફ યુઝ ઓફ હીરોઝ. ઓકે, બધા અટેકમાં એવું નથી કે રોયલ ચેમ્પિયન સારી હોય, અમુકમાં બાર્બેરિયન કિંગ સારો હોય, અમુકમાં સારો હોય, ડિપેન્ડ કરે બહુ બધું. આપણો સ્પાઇકી બોલનો જોઈએ કેટલા લેવલ સુધી લઈ જઈ શકે છે. ચલો, બીજું લેવલ થયું છે, ત્રીજા લેવલમાં લઈ જઈ શકીએ છીએ, બરોબર છે. ચોથું થઈ ગયું છે, પાંચમામાં બી લઈ શકીશું. નાઇસ. ઓ, છઠ્ઠા સુધી. છઠ્ઠામાં તમે જો એનું પ્રોજેક્ટાઇલ ડેમેજ થઈ ગયું છે 1500 અને 4 ડિફેન્સને ટાર્ગેટ કરી શકાય. હિટ પોઈન્ટ 928 થઈ ગયા હતા. ફરી એમાં વધશે હિટ પોઈન્ટ અને DPS ઇન્ક્રીઝ થશે, હીરો બૂસ્ટ. આઈ થિંક 7માં બી સારું એવું હિટ પોઈન્ટ વધે છે એના. 8મા લેવલ સુધી સ્ટીલ 4 ટાર્ગેટ છે. 9મા લેવલમાં 1 ટાર્ગેટ વધે છે પ્લસ પ્રોજેક્ટાઇલ ડેમેજ વધે છે, જે મને ગમે. 9 લેવલ દેખો તમે, મારો રિસોર્સિસ સેવ કરવાનો ફાયદો કેટલો છે. 9 લેવલ તો એમને મળી ગયો. લેટ્સ ગો બ્રો. 10 લેવલ પરફેક્ટ. હું 11 કરી શકીશ. ચલો, 12, 13, 14, 15, 16, 17 મેક્સ નહીં કરી શકું. ચલો, કંઈ વાંધો નહીં. તો બી સારું એવું હું લઈ ગયો છું. તો હવે આપણે એ કરીશું કે બંને એપિક યુઝ કરીશું અને આપણે રિઝલ્ટ ચેક કરીએ, બરાબર. એક અટેક કરી થોડા રિસોર્સિસ વધારે લઈ લઈશું. આપણી પેલી સિરીઝ બી ચાલી રહી છે કે ટ્રોફી 5000 લઈ જવાની છે, એમાં બી આપણને ઉપયોગ કરશે. ચલો, અટેક કરવા દઈશું. જોઈએ કોઈ સારો બેસ મળે તો એમાં આપણે ઘૂસી જઈએ આંખો બંધ કરી. મેક્સમાં હું આવા બધામાં નહીં કરું. ટાઉન હોલ ટુ ટાઉન હોલ આવું જુઓ. બિગ નો છેલ્લો વાળો એટલું મોટું કે મારા શબ્દો જતા રહે. મેં 16માં ઉપર હું કેવી રીતે કરી શકું? શું કહો છો? આના ઉપર કરવા જેવો એ. પણ એક વસ્તુ તો મેં કરી, મેં આ નહીં યુઝ કરી શકું ને યાર હું, કેમ કે મારો બાર્બેરિયન કિંગ જ અપગ્રેડિંગ ઉપર જાવ અને હવે 800 જેમ મારી જોડે પડ્યા નથી. ચલો, વાંધો નહીં, આપણે નેક્સ્ટ અટેકમાં જોઈશું કે આનો ઉપયોગ કેવી રીતે કરવો. ચલો, આ અટેકમાં બીજી એક તમને સરપ્રાઈઝ આપી દઈએ. જો હું કહેતો હતો કે મારો ઓલમોસ્ટ મેક્સ થઈ ગયો છે બેસ. આના પછી મારે ડાયરેક્ટ ટાઉન હોલ જ કરવાનો હોય. મારો કોઈ ટ્રૂપ્સ બી બાકી નથી. મેં બાર્બેરિયન કિંગથી લઈને ડ્રેગન રાઇડર મેક્સ કરી નાખ્યા હતા. સ્પેલ બી બધી મેં મેક્સ કરી છે. ડાર્ક ટ્રૂપ્સ હતા એ બી મેં મેક્સ કરે છે. આ બી મેક્સ કરી નાખી છે. વોલ બધી મેક્સ થઈ ગઈ છે. તો આ વિડીયોમાં આપણે એક કામ કરીએ કે આપણો ટાઉન હોલનો 12 લાખ આપી દઈએ. 8 દિવસ લેશે. હવે હું થોડું વિચારીશ કે આપણે કઈ રીતે આનો ઉપયોગ કરી શકીએ છીએ. બુક ઓફ ફાઇટિંગ છે, બુક ઓફ બિલ્ડિંગ છે અને બુક ઓફ હેમર ઓફ બિલ્ડિંગ છે. હેમર ઓફ બિલ્ડિંગ હું યુઝ નહીં કરવા માગતો, કેમ કે નેક્સ્ટ ટાઉન હોલમાં એવી એક વસ્તુ હશે જે મારે ઇન્સ્ટન્ટલી અપગ્રેડ કરવી પડશે. તેના માટે મેં હાથવી જાઉં. હવે મારે એ જાણવું છે કે બુક ઓફ બિલ્ડિંગનો ઉપયોગ કરીને હું ટાઉન હોલનો અપગ્રેડ કરી દઉં કે ના કરું, કે 8 દિવસ વેઇટ કરું અને 8 દિવસ અલગ અલગ વિડીયો બનાવું અને બેઝ ઉપર અટેક કરવાનું. મારો ટ્રોફી જે બૂસ્ટ કરવાનું હોય એના ઉપર ટાર્ગેટ રાખ્યો. એના રિલેટેડ તમારા જોડે કોઈ બી કોઈ બી સજેશન હોય તો પ્લીઝ કમેન્ટમાં કહેજો. અને વિડીયો ગમ્યો હોય અત્યાર સુધીમાં તો લાઈક કરજો. અને કોઈ બી તમારે સજેશન આપવું હોય અને કોઈ બી ભૂલ થઈ હોય વિડીયોમાં તો મને શ્યોર તમે કમેન્ટ કરી શકો, તો હું એનો સુધારવાનો પ્રયત્ન કરીશ. ધીરે ધીરે વિડીયો બનાવીશ, મને ખબર પડી જશે કે શું શું ભૂલો હું કરી રહ્યો છું. અને હું ઓલવેઝ ટ્રાય કરીશ કે નેક્સ્ટ વિડીયો સારો અને પરફેક્ટ બનો અને કોઈ સારો આમ તમને ગમે અને યુઝફુલ હોય તમને એ રીતે હું બનાવીશ. ચલો, વાંધો નહીં. તો અત્યાર માટે આટલું બહુ છે. ટાઉન આપણે અપગ્રેડિંગમાં મૂકેલો છે. બાર્બેરિયન કિંગ થોડો ટાઈમ લેશે, 5 દિવસ. તો ત્યાં સુધી આપણે ઓફકોર્સ રાહ જોવી પડશે, કેમ કે હું જેમ આઈ ડોન્ટ થિંક સો કે હું જેમ બગાડવાનો છું.
પણ જોઈએ ત્યાં સુધી આપણે અટેક કરીશું. અત્યાર માટે આટલું બહુ છે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ચલો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.